હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું હેલ્ધી એવો એક સૂપ, અને જે તમને વેઇટ લોસમાં પણ હેલ્પ કરશે. અને શિયાળાની ઠંડીમાં બધાને જ સૂપ પીવાની મજા આવતી હોય છે. નાના મોટા સૌને આ સૂપ ખૂબ ભાવશે, જે એકદમ ઇઝીલી બની જશે. તો ચાલો શરૂ કરીએ. આ માટે આપણે એક કુકર લઈ લઈશું, અને કુકરમાં મેં અહીં થોડી નાની એવી દૂધીને ધોઈ છોલી અને એને આવી રીતે રફલી ચોપ કરી લીધી છે. એમાં મેં એક નાનો કાંદોને પણ ચોપ કરી અને લઈ લીધો છે, એક ટમાટર એડ કર્યું છે, અને હવે આપણે એમાં 5 કળી જેટલું લસણ ઉમેરી લઈશું. હવે આપણે એક નાના એવા આદુના ટુકડાને ઉમેરી લઈશું, અને આપણે એમાં મગની પીળી દાળ ઉમેરશું, જે મેં પહેલેથી જ ધોઈ અને તૈયાર કરીને રાખી હતી. જે મેં એક નાની એવી વાડકી જેટલી લીધી હતી, તો એ આપણે એમાં ઉમેરી લઈશું. થોડું પાણી પણ એની જોડે આપણે ઉમેરી લઈશું. હવે આપણે એમાં લીલા ધાણાના જે ડાળખા હોય છે તે સારી રીતે ધોઈ અને થોડા ઉમેરી દઈશું, જેનાથી સૂપનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. હવે આપણે એમાં એક તમાલપત્ર ઉમેરી લઈશું. આપણે એમાં ટેસ્ટ પ્રમાણે થોડું એવું મીઠું ઉમેરી લઈશું. આપણે એમાં થોડું આખું જીરું અને થોડી એવી હળદર ઉમેરી અને કુકરને આપણે બંધ કરી લઈશું, અને લગભગ આપણે એને 3 થી 4 વિસલ થવા દઈશું. આપણું કુકર ઠંડુ પડે એટલે આપણે એને જોઈ લઈશું. તો અંદરથી આપણે જે તજનું પાન નાખ્યું હતું તેને આપણે બહાર કાઢી લઈશું, અને આપણે ચમચાની મદદથી પહેલાં એને થોડું મેશ કરી લઈશું. આપણે એને કોઈ મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું, અને એકદમ ઠંડુ પડે પછી આપણે એમાં થોડું એવું પાણી ઉમેરી અને એને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે જે આપણે મિક્સરમાં આ પ્યુરી તૈયાર કરી છે તેને આપણે એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું. આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું, અને મેં મિક્સર જારમાં થોડું પાણી ઉમેરી અને જેટલી થિકનેસ જોઈતી હોય તે પ્રમાણે આપણે એમાં પાણી ઉમેરી એને થોડું હલાવતા જાય અને ઉકળવા દઈશું. આપણું સૂપ થોડું ઉકળવા આવે એટલે આપણે એમાં થોડો એવો મરીનો પાવડર, થોડા એવા લીલા ધાણા કટ કરેલા, અને મારી પાસે થોડા લીલા કાંદા હતા, તો જે પણ મેં એમાં ઉમેરી લીધા છે. આપણે એને હલાવતા જઈ અને લગભગ એક ઉભરો આવે ત્યાં સુધી એને આપણે ઉકળવા દઈશું, એટલે આપણો ગરમા ગરમ સૂપ રેડી થઈ જશે. આપણે હવે એને થોડો ટેસ્ટ કરી લઈશું. તો મને થોડો મરીનો પાવડર તેમજ મીઠું થોડું ઓછું લાગ્યું હતું, તો હું ફરીથી એમાં એ ઉમેરી લઈશ, અને જે પ્રમાણે તમારે કન્સિસ્ટન્સી જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરી અને એને થોડો એવો ઉકળવા દેવો. આપણે તેને ગરમ ગરમ સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. તમે એને ટોસ્ટ જોડે ક્યાં તો પછી કોઈક વેજીટેબલ થોડા સ્ટેર કરી અને એની જોડે ક્યાં તો પછી એકલો પણ એન્જોય કરી શકો. અને આ સૂપ પીવામાં ખૂબ જ હેલ્ધી છે, અને જે વેઇટ લોસમાં પણ ખૂબ મદદરૂપ થશે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.